નમસ્કાર, સ્વાગત છે. આજે આપણે એક એવા સાધનની વાત કરવાના છીએ જેણે વિજ્ઞાનની દુનિયાને સાચું કહું તો હંમેશા માટે બદલી નાખી, અને એ છે સાદું માઇક્રોસ્કોપ. ક્યારેય એવો વિચાર આવ્યો છે કે કાચનો ફક્ત એક નાનકડો વળાંકવાળો ટુકડો કેવી રીતે આપણી નજર સામે એક આખું છુપાયેલું બ્રહ્માંડ ખોલી શકે છે? ચાલો આ સવાલના જવાબમાં જ ઊંડા ઉતરીએ અને આ અદ્ભુત પ્રક્રિયાને સમજીએ. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, આ સાદું માઇક્રોસ્કોપ છે શું? ચાલો આ શક્તિશાળી સાધનના એકદમ કોર કન્સેપ્ટને સમજીએ. જો એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો સાદું માઇક્રોસ્કોપ બીજું કંઈ નહીં પણ ટૂંકી કેન્દ્ર લંબાઈવાળો એક બહિર્ગોળ લેન્સ જ છે. બસ એનું કામ એક જ છે, નાની વસ્તુઓને મોટી કરીને બતાવી. કેટલું સરળ છે છતાં કેટલું પ્રભાવશાળી, ખરું ને? હવે આ જાદુ પાછળનું રહસ્ય એક બહુ જ મહત્વના નિયમમાં છુપાયેલું છે. જો કોઈ વસ્તુને મોટી જોવી હોય તો એને હંમેશા લેન્સના મુખ્ય કેન્દ્ર એટલે કે એફ અને એના પ્રકાશીય કેન્દ્ર એટલે કે ઓ ની બરાબર વચ્ચે જ રાખવી પડે છે. આ નિયમ બહુ જ જરૂરી છે કારણ કે એના વગર મોટું પ્રતિબિંબ મળવું શક્ય જ નથી. ઓકે, તો નિયમ તો સમજી લીધો, પણ હવે એ જોઈએ કે આ કામ કઈ રીતે કરે છે, પ્રતિબિંબ બને છે કેવી રીતે? ચલો આ આખા જાદુને આપણી નજર સામે જોઈએ. ચાલો આપણે સાથે મળીને આખી કિરણ આકૃતિ બનાવીએ, એકદમ સ્ટેપ બાય સ્ટેપ. જુઓ, સૌથી પહેલાં તો આપણી પાસે છે એક બહિર્ગોળ લેન્સ અને એની મુખ્ય અક્ષ. આ આપણો બેઝ છે, અહીંથી જ શરૂઆત થશે. હવે આવે છે પેલો નિયમ જેની આપણે વાત કરી હતી. આપણે આપણી વસ્તુ, માની લો કે એનું નામ છે AB, એને લેન્સની કેન્દ્ર લંબાઈની અંદર ગોઠવીશું, બરાબર? એ જ આપણી મુખ્ય શરત હતી. અને જેવું આપણે પ્રકાશના કિરણો ક્યાં જાય છે જોઈએ છીએ ને, બસ જાદુ થઈ જાય છે. આપણને મળે છે એક મોટું, ચત્તું એટલે કે સીધું અને આભાસી પ્રતિબિંબ, જેને આપણે A', B' કહીશું. આભાસીનો મતલબ એ છે કે તમે એને કોઈ પડદા પર મેળવી નથી શકતા, પણ લેન્સમાંથી જોતા એવું લાગે છે કે એ ત્યાં જ છે. એક પ્રકારની ઓપ્ટિકલ ઇલ્યુઝન જે આપણને નાની વસ્તુને મોટી જોવામાં મદદ કરે છે. ચલો, પ્રતિબિંબ કઈ રીતે બને છે એ તો સમજાઈ ગયું, પણ હવે એનાથી પણ મોટો સવાલ, એ ખરેખર કેટલું મોટું દેખાય છે? બમણું? 10 ગણું? આ જાણવા માટે થોડું ગણિત સમજવું પડશે. આપણે જેને મોટાવણી કહીએ છીએ એને ભૌતિકશાસ્ત્રની ભાષામાં કોણીય મોટાવણી કહેવાય. હવે આ કોઈ અઘલો શબ્દ નથી. એનો સીધો સાદો મતલબ એ છે કે પ્રતિબિંબ આપણી આંખ પાસે કેટલો મોટો ખૂણો બનાવે છે અને વસ્તુ પોતે કેટલો ખૂણો બનાવે છે, બસ એ બંનેનો ગુણોત્તર. આ ગણતરીમાં એક નંબર બહુ જ કામનો છે અને એ છે ડી. એને કહેવાય છે લઘુત્તમ સ્પર્શ દ્રષ્ટિ અંતર. હવે આ શું છે? સાવ સહેલું. સામાન્ય રીતે એ 25 સેન્ટીમીટર હોય છે. મતલબ આ એ સૌથી નજીકનું અંતર છે જ્યાંથી આપણી આંખ કોઈપણ જાતના સ્ટ્રેસ વગર વસ્તુને એકદમ ક્લિયર જોઈ શકે છે. હવે આ મોટાવણીનું સૂત્ર આવ્યું ક્યાંથી? ચાલો એની આખી સફર જોઈએ. ગભરાવાની જરૂર નથી, આપણે એને એકદમ સરળ બનાવી દઈશું. પહેલું પગલું આપણે વ્યાખ્યાથી શરૂ કરીએ છીએ. m બરાબર બીટા ભાગ્યા આલ્ફા. બીજું, થોડી ભૂમિતિનો ઉપયોગ કરીને આપણે એને સરળ બનાવીએ છીએ. m બરાબર d ભાગ્યા u. ત્રીજું અને સૌથી મહત્વનું પગલું, આપણે લેન્સનું ક્લાસિક સૂત્ર વાપરીએ છીએ, 1/v માઇનસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. અને છેલ્લે ચોથા પગલામાં આ બધાને ભેગા કરીને થોડી ગોઠવણ કરીએ એટલે આપણને આપણું મુખ્ય સૂત્ર મળી જાય છે. આટલી બધી ગણતરી પછી આપણને શું મળ્યું? આપણને બે બહુ જ મહત્વની અને વ્યવહારુ પરિસ્થિતિઓ સમજવા મળી. ચાલો આના પર જ ફોકસ કરીએ. તો જુઓ, અહીં બે રસ્તા છે. પહેલો, જ્યારે આપણે પ્રતિબિંબને એકદમ નજીકથી એટલે કે આપણા ડી અંતરે સ્પષ્ટ જોવું હોય ત્યારે આપણને સૌથી વધારે મોટાવણી મળે છે, જેનું સૂત્ર છે m ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ d/f. પણ બીજો રસ્તો છે આંખને આરામ આપવાનો. આમાં પ્રતિબિંબ અનંત અંતરે રચાય છે અને મોટાવણી થોડી ઓછી એટલે કે m બરાબર d/f હોય છે. તો પસંદગી મહત્તમ મોટાવણી અને આંખના આરામ વચ્ચેની છે. ટૂંકમાં આખી વાતનો સાર શું છે? બહુ સીધો છે. જો પ્રતિબિંબ એકદમ નજીક હશે તો મોટાવણી જબરદસ્ત મળશે, પણ જો એને અનંત અંતરે જોવામાં આવે તો આંખોને બહુ આરામ રહે છે. બસ આ જ છે પસંદગી, મેક્સિમમ મેગ્નિફિકેશન કે પછી આંખોનો આરામ. અને અહીં એક બહુ જ મોટો સવાલ ઊભો થાય છે.
આ જે એકદમ સરળ સિદ્ધાંત છે, ફક્ત એક જ લેન્સનો, એ જ સિદ્ધાંત કઈ રીતે સંયુક્ત માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ જેવા મોટા અને શક્તિશાળી સાધનોનો પાયો બની શકે? ખરેખર, આ જ વિજ્ઞાનની સુંદરતા છે, જે આપણને વધુ ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરે છે.